શરીરને બિલકુલ છોડી દો. જે બાજુ વળે એ બાજુ વળવા દો, જે બાજુ પડે એ બાજુ પડવા દો. તમારા શરીરને ભૂલી જાઓ, તમને પોતાને ભૂલી જાઓ અને તમારા જીવનની અંદરમાં તમે એક અલગ સ્થિતિની અંદરમાં સમાઈ જાઓ, જે સ્થિતિમાં આજ પહેલાં ક્યારે નહોતા ગયા, પણ અત્યારે આ ક્ષણે તમારા મનની તાકાતથી, તમારા શરીરની તાકાતથી તમારા શરીરને ભૂલી જાઓ. જે બાજુ જે રીતે તમારું શરીર જાય તે બાજુ જવા દો, જે બાજુ પડે એ બાજુ પડવા દો. તેને અટકાવશો નહીં, ઝુકાવશો નહીં. તમે જે બાજુ જશો એ બાજુ જ તમારા બ્રેઇનને ખબર છે, તમારું બ્રેઇન ખૂબ જ સારી રીતે જાણે છે કે તમારું શરીર કઈ બાજુ ઢળવું જોઈએ, કઈ બાજુ ઢળી જશે. આ તાકાત તમારી પાસે છે, આ શક્તિ તમારી પાસે છે. શરીરને ભૂલી જાઓ, તમને ભૂલી જાઓ અને આ કુદરતની સાથે જોડાઈ જાઓ. આ કુદરત તમારા પર આજે મહેરબાન છે, તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરો, તેને સ્વીકારો, તેની સાથે જોડાઈ જાઓ અને તમારા શરીરને ભૂલી જાઓ, તમારા શરીરને છોડી દો. આ જીવનની અંદરમાં અટકાવવાથી કોઈ જ વસ્તુ પ્રાપ્ત થતી નથી, તે તમે ખૂબ જ સારી રીતે જાણો છો, સમજો છો, જેનો અનુભવ પણ તમે કર્યો છે. એટલે તમારા શરીરને ભૂલી જાઓ. તમારું શરીર જે બાજુ વળે એ બાજુ વળવા દો, જે બાજુ પડે એ બાજુ પડવા દો. સૂઈ જાઓ. ખૂબ જ શાંતિભરી સ્થિતિમાં સમાઈ જાઓ અને સમાતા જ રહો. ખૂબ જ શાંતિભરી સ્થિતિમાં સમાતા જાઓ અને સમાતા જ રહો. બધા જ વિચારો છોડી ફક્ત ઊંઘ વિશે વિચારો, નિંદ્રા વિશે વિચારો. તમે ખૂબ જ હોશિયાર છો, બહાદુર છો, નીડર છો. તમારી આંખોમાંથી વહેતા તેજ અમીરસ પ્રવાહને લીધે આ દુનિયાના દરેકે દરેક સજીવો તમારા દોસ્ત બનીને રહેશે. તમારી આંખોમાંથી વહેતા તેજ અમીરસ પ્રવાહને લીધે આ દુનિયાના દરેકે દરેક સજીવો તમારા દોસ્ત બનીને રહેશે. આજ પછી, આ ક્ષણ પછી તમારા શરીરની પૂરેપૂરી કાળજી તમે જાતે રાખશો. તમારા જીવનની અંદરમાં તમે એ જ ખાવાનું ખાશો જે તમારું શરીર તમને ઓર્ડર કરે. એવી કોઈ પણ ચીજ તમે તમારા મોઢામાં પણ નહીં નાખો, તમારા શરીરમાં નહીં રાખો. તમારી દરેકે દરેક ઇન્દ્રિયો તમારી કાબૂમાં રાખશો. તમે હર હંમેશ, હર ક્ષણ હોશની અંદરમાં તમારું જીવન જીવતા રહેશો. ખૂબ જ શાંતિભરી સ્થિતિમાં સમાઈ જાઓ અને સમાતા જ રહો. બધા જ વિચારો છોડી ફક્ત ઊંઘ વિશે વિચારો, નિંદ્રા વિશે વિચારો. અત્યારે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ તમે વધુ ને વધુ શાંતિભરી સ્થિતિમાં સમાતા જાઓ છો અને સમાતા જ રહેશો. સૂઈ જાઓ. હવે મારા તાળી વગાડતાની સાથે તરત જ એ જ ક્ષણે તમે બધા જ અત્યાર કરતાં 100 ગણી વધુ આ ગાઢ યોગ નિદ્રાવસ્થામાં તમે સમાઈ જશો. મારા તાળી વગાડતાની સાથે તરત જ એ જ ક્ષણે તમે અત્યાર કરતાં 100 ગણી વધુ આ ગાઢ યોગ નિદ્રાવસ્થામાં સમાઈ જશો. સૂઈ જાઓ. તમે અત્યાર કરતાં 100 ગણી વધુ આ ગાઢ યોગ નિદ્રાવસ્થામાં સમાઈ ચૂક્યા છો અને સમાયેલા જ રહેશો. જ્યાં સુધી તમને આંખો ખોલવાની સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી તમે આંખો ખોલશો નહીં અને વધુ ને વધુ આ શાંતિભરી સ્થિતિમાં સમાતા રહેશો. તમે ખૂબ જ હોશિયાર છો, બહાદુર છો, નીડર છો, નિખાલસ છો બેટા. સૂઈ જાઓ. આજ પછી, આ ક્ષણ પછી ગમે ત્યારે, ગમે ત્યાં હું ફક્ત તમને સૂઈ જાઓ કે સ્લીપ કહીશ કે તરત જ તમે બધું જ ભૂલીને આ ઠંડી, મેઠી, આનંદભરી, અલૌકિક, મદમસ્તીભરી આ કુદરતની મહાન શક્તિવસ્થામાં સમાઈ જશો. આજ પછી, આ ક્ષણ પછી ગમે ત્યારે, ગમે ત્યાં હું ફક્ત તમને સૂઈ જાઉં કે સ્લીપ કહીશ કે તરત જ તમે બધું જ ભૂલીને આ ઠંડી, મેઠી, આનંદભરી, અલૌકિક, મદમસ્તીભરી આ કુદરતની ચમત્કારિક શક્તિવસ્થામાં ડૂબી જશો. મારો અવાજ તમે ફોનમાં પણ સાંભળશો તો પણ તમે તરત જ એ જ ક્ષણે તમે જ્યાં આગળ પણ હશો ત્યાં આગળ તમે ખૂબ જ શાંતિભરી સ્થિતિમાં સમાઈ જશો. આજ પછી, આ ક્ષણ પછી જીવનભર, જીવનની છેલ્લી ક્ષણ સુધી તમે તમને પોતાને નિરોગી રાખવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશો અને સફળતા પ્રાપ્ત કરશો. તમે જે કંઈ પણ ખાશો તેનું ડાયજેશન તમારા પેટની અંદરમાં ખૂબ જ સારી રીતે થશે. તમારા શરીરની અંદરમાં કોઈ પણ જાતના ડિસીઝ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા, કેન્સર, આવા કોઈ પણ જાતના રોગો તમારા શરીરની અંદરમાં તેના જમ્સ ક્યારે પણ એન્ટર નહીં થાય. અને જો શરીરની અંદરમાં એન્ટર થશે તો તે
તમારી મનની તાકાતથી, તમારી શક્તિઓથી તમે તે તમારા શરીરમાંથી તમારા પગના અંગૂઠા માટે તેને તમારા શરીરમાંથી બહાર કાઢી લેશો. માથાના વાળથી લઈને પગના અંગૂઠાના નખ સુધીનું આખું શરીર તમારા કંટ્રોલમાં હશે. હવે હું જેના માથા પર હાથ મૂકીશ એ જ પોતાની જગ્યાએ ઊભા થશે અને ઊભા સૂતા રહેશે. હવે હું જેના માથા પર હાથ મૂકીશ એ જ એમની જગ્યાએ ઊભા થઈ જશે અને ઊભા સૂતા રહેશે. જેમના માથા પર હાથ મૂકું એ જ પોતાની જગ્યા ઊભા થઈ જશે અને સૂતા રહેશે. એ જે જગ્યાએ ઊભા રહેશે એ જગ્યાએ ઊભા રહેવાની શક્તિ એટલી બધી તેમાં આવી જશે કે જેનાથી ગમે તેટલા કલાક, ગમે તેટલા દિવસો પણ તે આ સ્થિતિની અંદરમાં ઊભા રહેશે અને ઊભા સૂતા રહેશે. જ્યારે ઊભેલા હશે ત્યારે કોઈ પણ જાતનો થાક, બેચેની કે પરેશાની તેના વિચારોમાં કે તેના શરીરમાં નહીં થાય. સ્ટેન્ડ અપ એન્ડ સ્લીપ. જેના માથા પર હાથ મૂક્યો છે તેઓ પોતાની જગ્યાએ ઊભા થઈ જાય ને ઊભા સૂતા રહે. ખૂબ જ હોશિયાર છો બેટા, બહાદુર છો, નીડર છો. ખૂબ જ હોશિયાર છો, બહાદુર છો, નીડર છો બેટા. અને હર હંમેશા ક્ષણ તમે તમને પોતાને તાકાતવર બનાવવા માટે સંપૂર્ણપણે કોશિશ કરશો અને સફળતા પ્રાપ્ત કરશો. હવે જેમના માથા પર હાથ મૂક્યો છે તે પોતાની જગ્યાએ આગળ ચાલશે. આંખ બંધ કરીને સૂતા જ આગળ ચાલશે. ધીરે ધીરે તેમને ખબર છે કે હું એમને ક્યાં લઈ જઈશ. આ ઘરની અંદરમાં જ તેમને બધું જોયું છે અને હું તેમને એક એવી જગ્યાએ લઈ જઈશ કે જે જગ્યાએ તે પહોંચી ગયા પછી તેમના શરીરની અંદરમાં એક અનેરી શક્તિનો સંચાર થશે જે જીવનભર, જીવનની છેલ્લી ક્ષણ સુધી તેમની સાથે રહેશે. વેરી ગુડ. ખૂબ જ શાંતિ ભરી સ્થિતિમાં તમે બધા જ આ વધુ ને વધુ આગળ વધતા જઈ રહ્યા છો અને વધુ ને વધુ આગળ વધતા રહેશો. જેમના માથા પર હાથ મૂક્યો છે તેઓ જ મારી સૂચનાનો અત્યારે અમલ કરશે અને તેમની જગ્યાએ ઊભા સૂતા રહેશે. સૂઈ જાઓ. સ્ટેન્ડ એન્ડ સ્લીપ. જેમના માથા પર હાથ મૂક્યો છે તેઓ જ મારી સૂચનાનો અત્યારે અમલ કરી રહ્યા છે અને અમલ કરતા રહેશે. બાકીના બધા જ એમની જગ્યાએ સૂતા રહેશે અને ખૂબ જ શાંતિ પરિસ્થિતિમાં આગળ વધતા રહેશે. જેમના માથા પર હાથ મૂક્યો છે તેઓ હવે મારી દરેકે દરેક સૂચનાઓનો અમલ ક્ષર કરશે. તેને તેમના વિચારોની અંદરમાં તેને સ્ટોર કરશે, તેના જીવનની અંદરમાં સ્ટોર કરશે અને તેમના જીવનને એક અનેરું બનાવવા માટે તેઓ તેમના જીવનની દરેક ક્ષણની અંદરમાં આગળ વધતા રહેશે. આ શક્તિ તમારી પાસે છે બેટા, આ તાકાત તમારી પાસે છે. તમે ખૂબ જ હોશિયાર છો બેટા, બહાદુર છો, નીડર છો, નિખાલસ છો. એટલા બધા હોશિયાર, બહાદુર, નીડર તમે બની ચૂક્યા છો બેટા. તમારી આંખોમાંથી વહેતા તેજ અમીરસ પ્રવાહને લીધે આ દુનિયાના દરેકે દરેક સજીવો તમારા દોસ્ત બનીને રહેશે બેટા. હર કોઈ તમને ખૂબ જ માન આપશે, ઇજ્જત આપશે. હર કોઈ તમને ખૂબ જ પ્રેમ કરશે. હર કોઈને તમે ખૂબ જ પ્રેમ કરશો, હર કોઈને માન આપશો, સન્માન આપશો. હર કોઈ સાથે ખૂબ જ પ્રેમથી તમારી વાણીથી તમે તેની સાથે વાતો કરશો
અને તમારા નોલેજની આપ-લે કરશો. તેમના નોલેજ તમે પ્રાપ્ત કરશો, તમારું નોલેજ તેને આપશો. આ શક્તિ તમારી પાસે છે. તમારા મોઢાની અંદરમાં આજ પછી, આ ક્ષણ પછી તમારા શરીરને અનુકૂળ ચીજ તમારા મોઢાની અંદરમાં નાખશો. એવી કોઈ પણ જાતની ચીજ તમારા શરીરને ડેમેજ કરે, તમારા વિચારોને ડેમેજ કરે, તમારા જીવનને બરબાદ કરી દે એવી કોઈ પણ જાતની ચીજ તમે આજ પછી, આ ક્ષણ પછી તમારા જીવનની અંદરમાં લાવશો નહીં, તમારી મોઢાની અંદરમાં નાખશો નહીં. કે તમને કોઈ પણ જાતની બેડ હેબિટ્સ તમારા જીવનમાં ક્યારે પણ આવશે નહીં. હર કોઈને ખૂબ જ માન આપશો. ભગવાન ઉપરનો વિશ્વાસ તમારો હર ક્ષણ ખૂબ જ વધતો રહેશે. તમારો વિલ પાવર, તમારો આત્મવિશ્વાસ એટલો બધો વધતો રહેશે હરેક ક્ષણની અંદરમાં. તમે જે ધારો તે કરી શકવાની ક્ષમતા તમારી પાસે છે. તમારે શું કરવું અને શું ન કરવું એ તમે ખૂબ જ સારી રીતે સમજતા થઈ જશો, જાણતા થઈ જશો અને તે મુજબ જ તમે કરશો. જેમ કે આજના જીવનની અંદરમાં મોબાઈલ ખૂબ જ જરૂરી છે, પણ એટલો પણ જરૂરી નથી કે જેનાથી તમારા જીવનની અંદરમાં, તમારા વિચારોની અંદરમાં પરિવર્તન લાવી શકે. તેની અંદરમાં તમારો કિંમતી ટાઈમ તમે ક્યારે પણ વેસ્ટ નહીં કરો. તેની અંદરમાં એટલો જ ટાઈમ તમે આપશો જેનાથી તમને જરૂરત હોય, જેનાથી તેનો તમે ઉપયોગ કરી શકો. એટલો જ ઉપયોગ તમે તમારા જીવનની છેલ્લી ક્ષણ સુધી એટલો જ ઉપયોગ કરશો બેટા. તમારા નોલેજ માટે તમે તેનો ઉપયોગ કરશો, પણ ટાઈમપાસ માટે કે એન્ટરટેનમેન્ટ માટે એવી કોઈ પણ જાતની ચીજ તમે ક્યારે પણ કરશો નહીં અને કરી પણ નહીં શકો. કારણ કે તમારી દરેકે દરેક ઇન્દ્રિયો તમારી કાબૂમાં છે બેટા. તમારા ભણવાના દરેકે દરેક સબ્જેક્ટ ઉપર તમારો પાવર છે. દરેકે દરેક સબ્જેક્ટ તમારા ખૂબ જ પ્રિય સબ્જેક્ટ છે. દરેકે દરેક સબ્જેક્ટની અંદરમાં માસ્ટરી તમે મેળવી ચૂક્યા છો અને મેળવતા રહેશો. તમારી આજ પછીની જે કંઈ પણ જીવનની એક્ઝામ હોય એની અંદરમાં તમે માસ્ટર બનીને, તેની અંદરમાં તમે પોઝિટિવ બનીને, તેની અંદરમાં 100% તમે રિઝલ્ટ લાવી શકશો તમારું પોતાનું. ખૂબ જ શાંતિભરી સ્થિતિમાં સમાઈ જાઓ બેટા અને સમાતા જ રહો. હવે મારા ચપટી વગાડતાની સાથે તરત જ એ જ ક્ષણે તમે અત્યાર કરતાં 100 ગણી વધુ ગાઢ યોગ નિદ્રાવસ્થામાં સમાઈ જશો બેટા. હવે મારા ચપટી વગાડતાની સાથે તરત જ એ જ ક્ષણે તમે અત્યાર કરતાં 100 ગણી વધુ આ ગાઢ યોગ નિદ્રાવસ્થામાં સમાઈ જશો. સુઈ જાઓ. ખૂબ જ તાકાતવર, શક્તિશાળી, મનથી, શરીરથી, વિચારોથી, તમારા વર્તનથી તમે બની ચૂક્યા છો બેટા. તમારું શરીર એટલું બધું તાકાતવર છે જેની તમને કલ્પના પણ નહોતી. એટલું તાકાતવર, એટલું શક્તિશાળી અત્યારે આ ક્ષણે તમારું શરીર બની ચૂક્યું છે. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ તમારી પાસે છે. તેનો તમારા જીવનની દરેક ક્ષણની અંદરમાં ઉપયોગ કરશો અને સફળતા પ્રાપ્ત કરશો. સફળતા તમારા કદમ ચૂમશે. હવે મારા ચપટી વગાડતાની સાથે તરત જ એ જ ક્ષણે તમારું સંપૂર્ણ શરીર, માથાના વાળથી લઈને પગના અંગૂઠાના નખ સુધીનું આખે આખું શરીર જસ્ટ લાઈક એ સ્ટીલ બોડી બની જશે. એના ઉપર ગમે એટલું વજન મૂકવામાં આવે તો પણ તે બેન્ડ નહીં થાય. ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ તમે તમારા શરીરને બેન્ડ નહીં કરો કે બેન્ડ થશે નહીં. તેના પર ગમે એટલું વજન મૂકીએ, કારણ કે આજથી આ ક્ષણથી તમે એટલા બધા તાકાતવર બની ચૂક્યા છે, મનથી, શરીરથી, વિચારોથી, જે જીવનભર તમારી સાથે રહેશે. તમે જ્યારે ધારો ત્યારે તમે આ સ્થિતિમાં જઈ શકવાની તાકાત મેળવી ચૂક્યા છો. તમે તમને પોતાને ઓર્ડર કરશો એટલે તમે આ સ્થિતિની અંદરમાં, એક અનેરી સ્થિતિમાં, અત્યાર કરતાં અનેક ગણી વધુ સ્થિતિ, ગાઢ આ યોગ નિદ્રાવસ્થામાં તમે સમાઈ જશો બેટા. હવે મારા ચપટી વગાડતાની સાથે તરત જ એ જ ક્ષણે માથાના વાળથી લઈને પગના અંગૂઠાના નખ સુધીનું આખે આખું શરીર જસ્ટ લાઈક એ સ્ટીલ બોડી બની જશે. સુઈ. ખૂબ જ તાકાતવર, શક્તિશાળી આ શરીર બની ચૂક્યું છે. સ્ટીફ 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 બેટા. વેરી ગુડ.
You are great, dear. Stiff. 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 તમારા પગ ઉચકી શકો છો. Stiff. 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 Stiff બોડી. તમારું બોડી સ્ટીલ છે. એના ઉપર ગમે એટલું વજન મૂકું તો પણ એની અંદરમાં કોઈ પણ તકલીફ નહીં થાય, પરેશાન નહીં થાવ. સ્ટીફ. 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 વેરી ગુડ ડિયર. સ્ટીફ. અહીંયા ચીટકી ગયો છે તમારા હાથ. સ્ટીફ. વેરી ગુડ ડિયર. જે બધા જ બેઠા છે તેઓ હવે મારી તાળી વગાડતાની સાથે જાગશે, એક નવા જીવન સાથે, ઉત્સાહ, ઉમંગ અને ખુશી સાથે. આજ પછી આ ક્ષણ પછી હું ફરી તમને સ્લીપ કહીશ કે તરત જ તમે બધું જ ભૂલીને આ ઠંડી મીઠી આનંદ ભરી અલૌકિક મસ્તી ભરી આ કુદરતની મહાન શક્તિ વસ્તામાં તમે સમાઈ જશો. ઓપન યોર આઈસ એન્ડ સિટ ડાઉન. Open your eyes. Open your eyes. Very good, dear. Stiff. સ્ટીફ. બેટા તું ખૂબ જ હોશિયાર છે. આ દુનિયાની દરેક તાકાત તારી પાસે છે. તું જે ધારે એ કરી શકવાની તાકાત તારી પાસે છે ડિયર. Very good. Stand up. બેટા ઉઠાય. એક પગલું. ત્યાંથી લઈ લો. છોડી દે ને. હવે આ નીચે. કેટલા કલાક ઉભી રહીશ? બોલ. અચ્છા, વેરી નાઇસ. ઓકે, વેરી ગુડ ડિયર. માર હુડી પેલી બાજુ. માર હુડી. માર. વેરી ગુડ. યુ આર ગ્રેટ બેટા. ઓલ ધ બેસ્ટ. હેવ એ નાઇસ લાઈફ ફોર એવર. હવે બેટા હું તારા પર વજન મૂકીશ. તારા શરીરનું બેલેન્સ ઢીલું પડતું જશે. તું તારી જગ્યાએ બેન્ડ થતો રહીશ. લૂઝ. વેરી ગુડ. લૂઝ કરો બેટા. વેરી નાઇસ. તારા શરીર ઢીલું છોડતો જા. વેરી ગુડ. સ્ટોપ. વેરી નાઇસ. ઢીલું છોડી દે. છોડી દે. પ્લીઝ.
તારા બ્રેઇનમાંથી કાઢીને એનું એક નવા જીવન સાથે તારા મા બાપને ખૂબ જ માન આપી જે સાથે સાચી જે મોટા હોય તેને ખૂબ જ સન્માન આપી ધર્મની સાથે બોલીશ, ઈમાનદારી નીતિથી તારું જીવન વિતાવીશ. હવે પછીની ક્ષણ તારા શરીરમાં ક્યારેય પણ કોઈ પણ જાતનો રોગ એન્ટર પણ નહીં થાય. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા, કેન્સર, આવો કોઈ પણ જાતનો રોગ તારા શરીરમાં આવશે નહીં. તેની સામે ફાઇટ કરવાની તાકાત તારી પાસે છે, શક્તિ તારી પાસે છે. તારી આ શક્તિ, સ્મરણ શક્તિ, વિચાર શક્તિ, ઈચ્છા શક્તિ હર હંમેશા શાંત ખૂબ જ વધતી રહેશે જીવનભર. તું એટલો બધો શક્તિશાળી બની જઈશ મનથી અને શરીરથી, જેની હર કોઈને નવાઈ લાગશે. હવે આત્મવિશ્વાસ સાથે તારા જીવનની અંદર આગળ વધતો રહેશે. હવે મારા વેકઅપ ચેતનાની સાથે તરત જ એક નવા જીવન સાથે, ઉત્સાહ, ઉમંગની ખુશી સાથે, એક ડાયનામિક પર્સનાલિટી સાથે જાગીશ. જ્યારે જાગીશ ત્યારે ખૂબ જ આનંદિત હોઈશ, ખુશીમય હોઈશ. તારા દરેક વડીલો જાગ્યા પછી તેમના આશીર્વાદ લઈશ. જીવનભર રોજ હર કોઈ તે માન આપીશ, સન્માન આપીશ. આજ પછી આ ક્ષણ પછી ગમે ત્યારે ગમે ત્યાં હું તને ફક્ત સુઈ જાઉં કે સ્લીપ કહીશ કે તરત જ તું બધું જ ભૂલીને અઠંડી મીઠી આનંદ કરી અલૌકિક અનુકૃતિ કરી આ કુદરતી મહાન શક્તિ અવસ્થામાં તું અત્યાર કરતાં 100 ગણી વધુ ભાર યોગ નિદ્રા અવસ્થામાં સમાઈ જઈશ. હું તને ફોનમાં પણ સ્લીપ કહીશ કે તરત જ તું બધું જ ભૂલીને જ્યાં આગળ પણ બેઠો હોઈશ કે ઊભો હોઈશ, જ્યારે મારો અવાજ સાંભળીશ કે તરત જ તું ખૂબ જ ગાઢ યોગ નિદ્રા અવસ્થામાં સમાઈ જઈશ. હવે મારા વેકઅપ ચેતનાની સાથે, એક નવા જીવન સાથે, ખુશી સાથે, ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, એક ડાયનામિક પર્સનાલિટી સાથે, આત્મવિશ્વાસ સાથે તું જાગીશ અને જીવનભર આ યોગ નિદ્રાની અસરમાં રહીને તારું જીવન આગળ વધારતો રહીશ અને સફળતા પ્રાપ્ત કરતો રહીશ. હવે મારા વેકઅપ ચેતનાની સાથે તરત જ તું જાગી શકે છે. ઓપન યોર આઈસ એન્ડ વેક અપ. સ્ટેન્ડ અપ.